લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, મહાવદ છઠ, શુક્રવાર, તારીખ 1/3/2024. મિત્રો, આજથી માર્ચ મહિનાની શરૂઆત થઈ. મિત્રો, આજના સૂર્ય ઉદયનો સમય સવારે 7:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:41. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જીવનસાથીને જેટલું માન સન્માન આપશો, એની સાથે વફાદાર રહેશો, એટલું જ સારું પરિણામ મેળવી શકશો અને જીવનની મીઠાશ ટકાવી શકશો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો સ્વરૂપવાન હશે. મિત્રો, બીજી એક ખાસ વાત જણાવી દઉં. આજે છઠ છે અને છઠની તિથિ આ વખતે વૃદ્ધિમાં છે, તો આજે પણ છઠ રહેશે અને આવતીકાલે પણ છઠ રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં ઘણો સારો ફાયદો મળતો દેખાય છે. આજે સારા લાભ કરતા કાર્યની રચનાઓ થાય અને ખૂબ સારા લાભ મેળવી શકાય એવી અમૂલ્ય તક આજે તમને સામે આવતી દેખાય. મિત્રો, આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસમાં વિલંબ શક્ય છે. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થાય તેવો દિવસ છે. તો મિત્રો, આજના દિવસના દરેક કામ સંભાળીને સાચવીને આગળ વધારશો તો ફાયદો જરૂર થાય. મિત્રો, આજે નોકરી ધંધાના કામમાં વિલંબ થતો દેખાય છે, ત્યાં થોડીક સાવધાની તમને નુકસાનમાંથી બચાવી શકે. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં વૃદ્ધિ થતી દેખાય છે, પણ મિત્રો, આજની આવકમાં વધારો કરવા માટે આજે કદાચ તમારે નોકરી કે વેપાર અંગે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે ને પ્રવાસમાં મન લગાવીને આગળ વધવું પડે તો ચોક્કસ તમને આજે જે પ્રવાસ થવાનો એમાં ફાયદો મળે. કર્ક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સફળતાથી થતી દેખાય. આજે દિવસની શરૂઆતમાં તમે જે કંઈ પણ કામ કરશો એમાં સારી સફળતા મળે અને જીવનને આગળ વધારી શકાય. મિત્રો, કર્ક રાશિવાળાએ આજે તબિયતનું ધ્યાન જરૂર રાખવાનું છે અને વાહન ચલાવો તો અકસ્માત ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતો ગૂંચવાતી દેખાય છે. આજે માનસિક ટેન્શનના કારણે કામમાં મન લાગે નહીં, આજનું કામ પૂર્ણ ન થતાં આવક અધૂરી રહી જાય અને આવક અધૂરી રહેવાને કારણે આપણું આજના વાયદાઓ પૂરા ન કરી શકીએ અને એનાથી આપણી ચિંતાઓ વધે. કન્યા રાશિવાળા માટે આજે ભૂતકાળમાં કરેલા કામોનું ફળ આજે સારું અને મીઠું ચાખવા મળે. પણ મિત્રો, આજે આરોગ્યની ચિંતા તમને સતાવી શકે છે, તો આરોગ્યનું ધ્યાન રાખજો. યોગ્ય સમયે આરામ પણ કરજો અને યોગ્ય રીતે સમયસર દવા પણ લેજો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈક નવા માણસને મળવાનું થાય, આજે કોઈક નવા વ્યક્તિ સાથે નવી ઓળખાણ થાય જે આપણા ભવિષ્ય માટે સારી સાબિત થાય. મિત્રો, તુલા રાશિવાળા માટે આજે સંતાનોની બાબતમાં ચિંતા વધતી દેખાય,
તો ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. વાદ વિવાદ બને ત્યાં સુધી તમારે ટાળવો જરૂરી છે. આજે જમીન, મકાન અથવા બીજી સંપત્તિ અંગેના કામો અટવાતા દેખાય છે અને આના કારણે તમારી ચિંતાઓ વધી શકે છે. ધનરાશિવાળાએ આજે દિવસની શરૂઆત ખૂબ સાવચેતીભરી કરવાની છે. મિત્રો, આજે જો તમારું ધ્યાન કેન્દ્રિત નથી, તમારું ધ્યાન ભટકતું છે, તો આજે તમે ચોક્કસ રીતે નુકસાનમાં ઉતરી શકો છો. આજે નાનકડા અવરોધ બાદ જો તમે જાતને સંભાળી લો તો સફળ થઈ શકાય. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં અડચણ આવતી દેખાય છે. મિત્રો, આજે નાણાં ભીડને કારણે એક તો ટેન્શન હોય અને એમાં જો કોઈ નાનકડો વાદ વિવાદ કોઈકની સાથે થઈ જાય તો આપણું મન બેચેન થઈ જાય અને એ બેચેનીને કારણે આપણે ખોટો ગુસ્સો કરી શકીએ જ. મિત્રો, આજે થોડું કષ્ટ પડવાનું છે, પણ તબિયતની કાળજી અવશ્ય રાખજો. કુંભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કૌટુંબિક મનમોટાવથી થતી દેખાય છે. આજે માનસિક તણાવમાં તમારું ગૃહસ્થ જીવન બરબાદ થતું દેખાય છે. મિત્રો, આજે મતભેદ ટાળવા અને ભાગીદારીમાં વિવાદ ટાળવો. ચોક્કસ તમે કંઈક અંશે બચી શકો. મીન રાશિવાળા માટે આજે અચાનક આકસ્મિક ખોટા ખર્ચાઓ આવીને ઊભા રહી જાય અને આ અણધાર્યા ખર્ચા પછી આપણી તકલીફ વધતી દેખાય. આજે મિલકત અંગેના કામો હોય તો થોડું સાવચેતીભર્યું ધ્યાન તમે આપો તો તમને એમાં સફળતા મળે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, દરેક માણસની અંદર પોતાની અલગ શક્તિઓ હોય છે અને શક્તિની સાથે થોડી ઘણી કમજોરી પણ દરેક માણસમાં હોય છે. માછલી જંગલમાં દોડી નથી શકતી અને જંગલનો રાજા સિંહ પાણીમાં પોતાની તાકાત નથી બતાવી શકતો. તો મિત્રો, આ બાબત આપણે માનવીએ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણા લાંબા સમયથી કફ થતો હોય, ગળું બેસી જતું હોય, હાંફ ચડતું હોય તો ગરમ દૂધમાં હળદર, મીઠું અને થોડું ગાયનું ઘી નાખીને હૂંફાળું દૂધ પીવાથી આ બધી બાબતોમાં ચોક્કસ રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આજે કોઈ પણ ખોટું કર્મ નહીં કરીશું. જે કંઈ પણ કર્મ કરીશું સમજી વિચારીને સારા કર્મ કરીશું, કારણ કે આપણે જેવા કર્મ કરીશું એવા જ ફળ આપણને પ્રાપ્ત થાય. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. મર્યાદન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.